નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે લોકોની સમસ્યા જે આપણે હંમેશને માટે વાત કરતા આવ્યા છે. એમાં એક સિલિકોન, જે આમ ખરેખર જોવા જઈએ તો જે રીતે સિલિકોન વેલીની સમૃદ્ધિ જે છે એવી સિલિકોનની ખાણો આવેલી છે ભરૂચમાં, કે જે આખા ભારતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ત્યાં સિલિકોન નીકળે છે. અને જે મોટાભાગે કાચ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ એમાં જે બને છે અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે એમાં એ વપરાય છે. અને એની ગુણવત્તા એટલી સરસ છે કે એની ડિમાન્ડ પણ એટલી છે અને સારા એવા ભાવ પણ આવી રહ્યા છે. પણ એ બધા ઉદ્યોગોની વચ્ચે લોકોની પીડા શું છે? લોકો ત્યાં કયા પ્રકારની મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે? શું ગેરકાયદે કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે? કેમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભૂસ્તર શાસ્ત્રના વિભાગના અધિકારીઓ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ કેમ આ બધા જ આટલા મોટા પ્રમાણમાં ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે? ખાણોની ખાણો ખોદી નાખી છે અને એ જે એમાંથી જે સિલિકા નીકળે છે એ સિલિકા ને વોશ કરવા માટે આસપાસ એટલા બધા વોશિંગ પ્લાન્ટ બનેલા છે કે એના આસપાસના લગભગ 70 જેટલા ગામ, ભરૂચ, ઝઘડિયા અને એની આસપાસના 70 જેટલા ગામ આજે ભયંકર પીડા અનુભવી રહ્યા છે પ્રદૂષણની. પાણીના ભૂસ્તર ઓછા થઈ જવા, પાણીનું પ્રદૂષણ અને ત્યાંના જે વાહનોની અવર જવરથી લઈને ઘણા બધા પ્રશ્નો છે. તો એ બધા જ પ્રશ્નોની આપણે વાત કરવાના છે ડોક્ટર ભાવિન વસાવા, કે જે ઘણા સમયથી લોકોના હિતમાં લડી રહ્યા છે. આ સિલિકા જે ખાણો જે છે એના સંદર્ભમાં અને બીજા બધા ઘણા બધા મુદ્દાઓ છે, પણ મુખ્ય એમાં એમને સારી એવી જીત પણ મળી છે. કલેક્ટરને રજૂઆતો કરે છે, જીપીસીબીને રજૂઆતો કરે છે. તો એ ડોક્ટર આપણી સાથે જોડાઈ રહ્યા છે અને બધી જ વાત કરવાના છે કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું છે, રાજ્યના હિતમાં શું છે, લોકોના હિતમાં શું છે, એ બધી જ વાત આપણને કરવાના છે. અને ત્યાં ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે, આંદોલનના સ્વરૂપમાં લડી રહ્યા છે. તો આપણે એમની સાથે સીધા જોડાઈએ છીએ અને એ બધી જ વાત આપણે કરવાની છે. ડોક્ટર ભાવિન વસાવા, આપનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. ગુજરાત રિપોર્ટના દરેક વ્યુઅર્સને મારા જોહાર. હું ભરૂચથી છું અને જાતે ડોક્ટર છું, ડેન્ટિસ્ટ છું, પણ સાથે સાથે આ સમાજ સેવાના કાર્યો પણ કરતા રહીએ છીએ. બરાબર છે, સાથે સાથે પણ સમાજ સેવાનું જે તમે જે કામ કરો છો ભાગ્યે જ કરે છે. વર્ષોથી હું તમારું જે કામ જોઈ રહ્યો છું અને તમારી સાથે વાત કરવાની ઘણા સમયથી ઈચ્છા પણ હતી. તો આજે એ પૂરી થઈ છે એટલા માટે કે લોકો માટે તમે લડો છો. એમાં તમારો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ મેં તો ક્યાંય નથી જોયો અને દેખાતો પણ નથી. જે કામ સામાન્ય રીતે આપણે કઈ કામથી આપણે જજ કરી શકતા હોઈએ છીએ કે જે વ્યક્તિ કામ કરે છે એમાં એનો વ્યક્તિગત સ્વાર્થ શું છે એમાં બિલકુલ દેખાતો નથી. અને તમે લોકો માટે લડી રહ્યા છો અને એવા લોકો માટે લડી રહ્યા છો કે જે પોતાના અધિકારો વિશે બહુ ઓછું જાણે છે, કાયદાઓ વિશે બહુ ઓછું જાણે છે અને વર્ષોથી એ પીડા અનુભવી છે. આજકાલની પીડા નથી. અને હવે આ ઉદ્યોગપતિઓ, આ રાજકીય નેતાઓ, આ અધિકારીઓ એ પીડા સમજવાના બદલે એની પીડા વધારી રહ્યા છે. તો શું આ પ્રવૃત્તિ શું છે ત્યાં જે ખાસ કરીને સિલિકાને જે ખાણો જે છે એના સંદર્ભમાં આજે આપણે વાત કરવાના છીએ. બીજી બધી ઘણી બધી તમારી પાસે ઇન્ફોર્મેશન છે, પણ આજે સિલિકાની વાત કરવી છે. તો શું પરિસ્થિતિ સિલિકા ત્યાંથી શા માટે ખોદવામાં આવે છે, જીએમડીસી નો શું રોલ છે, બીજા બધા જે ખાણ માફિયાઓ જે છે કઈ રીતે ત્યાં સિલિકાની ચોરી કરી રહ્યા છે અને માફિયાઓ ત્યાં શું કરી રહ્યા છે એની થોડી વાત કરશો? હાજી, તો હું તમને પહેલા તો જણાવું કે આજે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ ભરૂચ જિલ્લાનો જે વિસ્તાર છે એ અનુસૂચિ 5 મુજબનો આદિવાસી વિસ્તાર છે. અને આ વિસ્તારમાં સંવિધાનિક એક ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. હવે અમે જે માંગણી કરી રહ્યા છે એ સંવિધાનમાં જે લખેલું છે તેની અમે માંગણી કરી રહ્યા છે કે અહીંના સ્થાનિક લોકોના હક અધિકાર જળવાય. અમે કંઈક બીજી તો માંગણી કરી રહ્યા નથી. હવે વાત કરીએ સિલિકાની, તો આ વિસ્તારમાં સિલિકાની સૌથી શરૂઆત થઈ જીએમડીસીથી. જે તે સમયે જીએમડીસી જ્યારે કોલસાની ખાણ ચાલુ કરવામાં આવી સરકાર તરફથી, તો કોલસાની સાથે સાથે આ વિસ્તારમાંથી મોટા પાયે ઉપરથી ઓવરબર્ડન એટલે કોલસો નીકળતા પહેલાના ભાગમાં સિલિકા મળી આવી. અને સિલિકાનું અહીંયા આગળ જે ફોર્મ છે બહુ જ પ્યોર ફોર્મ છે. પણ તે વખતના અંગડ પ્રશાસન એટલે કે જીએમડીસીના જે તે અધિકારીઓ દ્વારા સિલિકાને અલગ ન કરી
અને સિલિકા અને માટીના ભેગા કરીને ડમ્પ કરી દેવામાં આવ્યા. એટલા માટે હવે જે આ સિલિકા છે એને પ્યોર કરવા માટે એને વોશ કરવી પડે છે. હવે આમાં એટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે સમતા જજમેન્ટ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે માઇનોર મિનરલમાં રેતી, પથ્થર, સિલિકા આ બધા ખનિજ આવી જાય છે. તેના ઉપર અધિકાર માત્ર ને માત્ર આદિવાસી સમુદાયના છે. પરંતુ આ જીએમડીસીના અમુક અધિકારીઓ, અમુક નેતાઓ અને દરેક પક્ષના લોકો આમાં જોડાયેલા છે. એ લોકોના મેળા પીપળામાં આ આદિવાસીઓના જે સંવિધાનિક હક છે તેનું સીધું દોહન થઈ રહ્યું છે. અહીંયા આગળ જે વોશિંગ પ્લાન્ટ છે અને સિલિકા ડમ્પની પરમિટ જે સ્થાનિક લોકોને મળવી જોઈતી હતી એના જગ્યાએ આ મળતિયાઓને આપી આ સિલિકા વોશિંગ પ્લાન્ટ એમના જ બધા ઊભા કરી અને ત્યાં આગળ પર્યાવરણની મંજૂરી જેમ કે ઈસી લેવાનું હોય, જીપીસીબી માંથી સીસીએ, સીટીએ, એનઓસી લેવાનું હોય એ લીધા વગર અને સરકારશ્રીના પ્રવર્તમાન જે કાયદા કાનૂન અને નિયમો બનેલા છે એને નેવે મૂકીને અહીં ગાડી સરે આમ હાહાકાર મચાવી દીધેલો છે. અને આ લોકોના જીવનને ડોક્ટર આપને રોકીશ. આજે આપણે પિક્ચર જોઈ રહ્યા છીએ, ગૂગલ મેપ માંથી લીધેલું છે. તો એ જ્યાં આ રેતી જેવા જે અલગ અલગ પ્રકારના પ્લોટ દેખાય છે તો એ શું છે? જો આપણે ચાલુ કરીએ આ ભીમપુર ગામ છે તો ભીમપુર ગામથી આપણે અહીંયા રાજપાડી ચોકડી સુધીને જતા સુધીમાં 100 થી 150 વોશિંગ પ્લાન્ટ રેતી જેવા પ્લોટ દેખાય છે એ જ વોશિંગ પ્લાન્ટ છે. એ વોશિંગ પ્લાન્ટ છે. એ વોશિંગ પ્લાન્ટ છે. આ જે તળાવ જેવું દેખાય છે તે માઇન્સ છે. અને આ જે લાઈન દેખાય છે એક નદી છે. જ્યારે નદી ભૂંડવાખાડી નદી છે. જ્યારે ભૂંડવાખાડી નદી હોય કે કોઈ પણ નદીમાંથી એનજીટીનો નિયમ છે કે ઓર્ડિનરી સેન્ડ સિવાય કોઈ પણ મિનરલ્સ કાઢી નહીં શકાય. પણ આ ખાડીના વિસ્તારમાંથી આ નદીમાંથી સિલિકા સેન્ડનું ખાણકામ થાય છે અને વેસ્ટ પણ આ નદીમાં જ નાખવામાં આવે છે. આ નદી ભૂંડવાખાડી નદી અહીંયાથી ભીમપોર, સાંકળિયા, અવિધા થઈ અને નર્મદામાં જોડાય છે. એટલે એ આખી નદી ઉપર જેટલો બી વિસ્તાર ખેડૂતોની જમીનો છે એ પણ ચોમાસામાં બગડી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે એક ચેડા થઈ રહ્યા છે. આ તો લોકોને મારવાનું એક સુનિયોજિત કાવતરું છે. અપરાધ માનવનો ગુનો આ અધિકારીઓ, નેતાઓ અને આ ખનિજ માફિયાઓને ઉપર નોંધાવવો જોઈએ. એટ્રોસિટીનો ગુનો નોંધાવવો જોઈએ. આમાં દિલીપભાઈ 73AA ની સ્થાનિક આદિવાસીની જમીનો ઉપર જે 73AA નો કાયદો છે એ પ્રમાણે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ જમીનના ભાડે લેવાય કે ના એનો કરાર કરતા કે ના એનું વેચાણ દસ્તાવેજ થાય. પરંતુ અમુક આ લોકો જે ખનિજ માફિયાઓ છે એ આદિવાસી સમુદાયના લોકોને એમને જ્ઞાન નથી એટલે એમને અજ્ઞાનતાનો લાભ લઈ અને એમને થોડા ઘણા પૈસાની લોભ લાલચ આપીને આવા કાવા દાવા કરીને ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે અને પછી એમની જમીનોમાંથી ખનિજ ચોરવામાં પણ આવે છે ને એના ઉપર વોશિંગ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવે છે. આ બાબતે પણ અમે જિલ્લા કલેક્ટર સાહેબને વખતો વખત રજૂઆત કરી. ત્યાર પછી 73AA ની શરત ભંગના ઘણા કેસ થયા છે. પણ અહીંના પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીએ જેમને આગળનું ઇનિશિયેટિવ લેવું જોઈએ તે લઈ જ નથી રહ્યા. હાજી દિલીપભાઈ. તો આ જે વચ્ચે એકદમ મોટો જે રેતીનો ઢગલો પડેલો હોય એ પ્રકારનો ગૂગલ મેપમાં આપણે જોઈ શકીએ છીએ. તો એ જે છે ભીમપોરની ખાણ છે ને? ના, એ જીએમડીસી ની ખાણ છે જે આમોદ છે. હા, એ આમોદ, દમલાઈ ને એ બધા ગામડા છે આજુબાજુમાં આપણે જોઈએ છે તે. હવે આમાં શું થયું છે દિલીપભાઈ, જે તે સમયે અહીંયા ગાડી સંકરા સિંચાઈ યોજનાનો એક ડેમ આપવાનો હતો. તો એના બાના હેઠળ લગભગ 350 હેક્ટર જેવી જમીન માત્ર કાગળ ઉપર આદિવાસી કનેથી છીનવી લેવામાં આવી. કાગળ ઉપર, એટલે જમીન સંપાદન થઈ જ નથી. ને સંકરા સિંચાઈમાં ભીમપોર ગામની માત્ર 28 હેક્ટર જેટલી જમીન સંપાદન થઈ હતી. પણ ભીમપોર, આંબોદ અને ભૂરી ગામની 350 હેક્ટર કરતા વધુની જમીન ખોટી રીતે આ આદિવાસીઓને બિલકુલ છેતરવાના ધંધા છે. જમીન સંપાદન થયા વગર આજે 7/12 માં કટિયા ઉપર ચડાવી દીધું છે કે આ જીએમડીસી ની કે સંકરાની જમીન છે. અને એ જમીન ઉપર જીએમડીસી જે બાજુમાં ખોદવામાં આવી એમાંથી જે આ સિલિકા ને એના ખનિજ નીકળ્યું એના ડમ્પ આ સંકરા સિંચાઈની જમીનમાં કરી દીધેલા છે. એ આ બધા ડમ્પ દેખાય છે. બરાબર છે, એ બધા ડમ્પ આ દેખાઈ રહ્યા છે. તો આ જે ભીમપોરની જે ખાણ છે
એના વિશે થોડી વાત કરશો કે એ ખાણ ખરેખર કાયદેસર છે, ગેરકાયદેસર છે, કેટલા લાયસન્સ હોલ્ડર છે અને કેટલી એ લોકો રોયલ્ટી ચૂકે છે કે નહીં, એટલે કે એની મંજૂરી જે જીઓલોજી ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા આપવામાં આવી છે, શું પરિસ્થિતિ? કારણ કે તમે એ અંગેની ઘણી બધી ફરિયાદો પણ કરી છે. આ બાબતમાં ભીમભોરની જે આ લિસ્ટ છે એ અંદર ત્યાં આગળ 4 ટોટલ લિસ્ટ છે. પહેલી લિસ્ટ છે 180, અંદાજિત 180 હેક્ટર. બીજી લિસ્ટ છે અંદાજિત 6 હેક્ટર. ત્રીજી લિસ્ટ છે 2 હેક્ટર અને ચોથી લિસ્ટ છે એ પણ 2 હેક્ટરની આસપાસ છે. હવે આમાં 2 હેક્ટરની જે લીઝો છે ને આ બુંડવા ખાડીની અંદર જ આવેલી છે. એટલે બુંડવા ખાડીની અંદર આવેલી છે તો અમે જે તે વખતે તિયાની અંદર રીએપ્રેઝલની પ્રક્રિયા થઈ કે જૂના એસી જે ડિસ્ટ્રિક્ટ કચેરી દ્વારા આપવામાં આવ્યા હતા એની ચકાસણી કરવામાં આવી અને તે વખતે અમે ઘણી રજૂઆતો કરી. 1 વર્ષ સુધી અમે ચાલ્યા અને આ 2 લીઝોના ઈસી રદ થયા છે. બીજી વાત કરીએ 180 હેક્ટરની લીઝ. 180 હેક્ટરની લીઝમાં કેવું છે, જે તે સમયે સરકાર દ્વારા માત્ર અગેટ એટલે જે આપણે અકીક કહીએ છીએ એના પથ્થર જે વીણવા માટે આપવામાં આવી હતી. સિસોદરાના જગજીવન પટેલ કે એવું કંઈક નામ છે, મને અત્યારે એક્ઝેક્ટ નામ નથી યાદ, એમને આપવામાં આવી હતી અને ત્યાર પછી એનું જમીન એ લીઝ ટ્રાન્સફર થઈને બીજા વ્યક્તિને આપવામાં આવી. હવે આજે આપણે આ જે વિડીયો જોઈ રહ્યા છીએ એ ડોક્ટર ભાવિન જીએમડીસી નો છે. ત્યાં લીધેલો અને આ જીએમડીસી નો છે અને એમાં સિલિકાથી લઈને બંને કોલસો જે લિગ્નાઇટ જે કહેવામાં આવે છે, કાચો કોલસો, એ ખોદીને પછી એની સિલિકાથી જે વધતો હતો એ બધું જ ખોદકામ ત્યાં કરવામાં આવે છે અને આ ડોક્ટરે વિડીયો લીધેલો છે, આપણે મોકલી આપેલું છે. જી ડોક્ટર. હાજી. હવે 181 હેક્ટરની જે આ લીઝ છે એની અંદર સંકરા સિંચાઈની મેં તમને આગળ જે વાત કરી તેને સંપાદિત જમીનો પણ છે. એમાં સ્થાનિક લોકોની 73 ની જમીનો પણ છે, ખેતીની જમીન છે, ગોચર છે. તેમ છતાં આ લીઝને અગેટની સાથે સાથે સિલિકાની પણ મંજૂરી આપવામાં આવી. પરંતુ ત્યાં સુધીને 2006માં EIA નોટિફિકેશન આવી ગયું હતું અને આ લીઝને પર્યાવરણની મંજૂરી લેવી ફરજિયાત હતી. તેમ છતાં પણ અધિકારીઓના મેળા પીપળામાં આ લીઝમાં પર્યાવરણની મંજૂરી આજે પણ નથી લીધી. તેમ છતાં પણ ત્યાં આગળ ખાણકામ ચાલુ છે અને 28 હેક્ટર જે અંદાજિત 28 હેક્ટર જેટલી સંકરા સિંચાઈની જે જમીન હતી તેમાં અને 73 ના સ્થાનિક આદિવાસીઓની જમીનમાં ખાણકામ કરી દેવામાં આવ્યું. આટલી બધી રજૂઆત કરવા છતાં પણ એમાં ઢીલાસ મૂકી આ ખાણ ખનીજના ભ્રષ્ટ અધિકારીઓએ લીઝ ધારકને એ મોકો આપ્યો કે આ લીઝ તમે ખાણકામ થઈ ગયું, ખનીજ સારું હતું તે નીકળી ગયું, હવે કચરાથી પૂરી દો. એ અત્યારે પૂરવાની પ્રક્રિયા ચાલુ છે. આપણે ગૂગલ અર્થ ઉપર જ્યારે હિસ્ટ્રી જોઈશું તો એ વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે 2014 ની પછી આ લીઝ આખી ખોદવામાં આવી અને ત્યાર પછી એને ધીરે ધીરે આ પૂરવામાં આવી રહી છે ને અત્યારે પણ અમુક જગ્યાએ ખાણકામ કરે છે અને પાછું પૂરી દે છે. એટલે આ રીતે સતત ચાલ્યા જ કરે છે. તો ત્યાં અંદાજે કેટલી આ પ્રકારની ખાણો ખોદવામાં આવતી હશે? કોઈ અંદાજ ખરો? જિલ્લામાં આવી અંદાજે 50 થી 60 સિલિકા સેન્ડની ખાણો છે, જેમાં મોટા ભાગની લીઝો પાસે પૂરેપૂરી મંજૂરીઓ નથી. હવે ત્યાં આગળ 48 હેક્ટર અને 25 હેક્ટરની 2 લીઝો છે પડાલ ગામમાં. તો આ બંને તો ગોચરની જમીન છે, 48 હેક્ટર અને 25 હેક્ટર. તો એ લગભગ 250 હેક્ટરની આસપાસ થયું. તો આટલું બધું 250 એકર જેટલું થયું. તો આટલું બધું ગોચર આદિવાસી વિસ્તારમાંથી ખાણકામ કરીને ખલાસ કરી દેવામાં આવશે તો ત્યાંના લોકો ક્યાં જશે? ત્યાંના ઢોર ડાખર ક્યાં ચરવા જશે? લોકોનું જીવન તો ઈંગાડી પશુપાલન પર છે. અને જયપાલસિંહ વર્સિસ સ્ટેટ ઓફ ઇન્ડિયાની અંદર આપણે જે માનનીય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે ગોચરની જમીનમાં આવી પ્રવૃત્તિ ના થઈ શકે, એને પણ ગોળીને પી ગયા છે. આપણા ગુજરાતની ગોચર નીતિ 2014માં જે આવી એ ગોચર નીતિને પણ આ લોકો અગાડીને પી ગયા છે. ત્યાં આગળ સ્પષ્ટ લખેલું છે કે ગોચરની અંદર ખાણકામ કરવાનું નથી, કે ઔદ્યોગિક માટે આ ગોચરની જમીન આપવાની નથી. માત્ર જો જમીન આપવાની છે તો SC/ST પરિવારના જે લોકોને ઘર નથી એ લોકોને જો સરકાર શ્રી કોઈ પરિપત્ર કરે તો એના માટે જ આ જમીન ગોચરની ફાળવવાની થાય છે. અને બીજું આ હોસ્પિટલ કે એવું કઈ હોય તો. પણ આ ખનિજ માફિયાઓ સાથે આ નેતાઓ અને અમુક અધિકારીઓની મિલીભગતના લીધે આટલું મોટું ષડયંત્ર એમની આંખોની આગળ ચાલી રહ્યું છે. આટલા
આટલા મોટા પ્રમાણમાં ષડયંત્ર ચાલી રહ્યું છે. અચ્છા, આ જે ભીમપોરની જે ખાણ છે એ લગભગ 17 માર્ચ 2026 સુધીમાં ઝઘડિયા, નેત્રંગ, વાલિયા ગેરકાયદેસર 63 જેટલા એકમો હોવાનું અધિકારીઓએ, જીપીસીબીના અધિકારીઓએ શોધી કાઢ્યું હતું. એને જે તપાસ તમે જે ફરિયાદ કરી હતી એના આધારે, તો એમાં લગભગ 44 ની તપાસ થઈ. 66-68 માંથી 44 ની માત્ર તપાસ થઈ. એમાં 24 એકમોને તપાસમાં ન આવરી લેવાય એટલે એને બચાવી લેવાય કે જેની સાથે રાજકીય નેતાઓ, અધિકારીઓ જે તમે વાત કરી રહ્યા છો, કદાચ હોઈ શકે કે એમાં ના એ હોય. તો આ જે 24 એકમો છે એ વગદાર નેતાઓની કારણે કદાચ બની શકે કે એ એમાં ઇન્વોલ્વ હોય તો એને બચાવી લેવા. 68 માંથી માત્ર 14 એકમોને પર્યાવરણના કાયદા હેઠળ નોટિસ આપવામાં આવી હતી અને એમાં તપાસેલા 8 એકમોને બંધ કરી દેવાની સૂચના પણ આપી હતી અને 13ની સામે હજુ પગલા લેવાઈ રહ્યા છે. તો તમે ફરિયાદ કર્યા પછી કમસે કમ આટલા પગલા તો લેવાયા, તો એનાથી તમે સંતુષ્ટ છો? જો સંતુષ્ટ એટલે આપણે એવું કહેવાય કે આજે હું તમારો આ થોડો વાત છે તેને ક્લિયર કરું કે લાસ્ટ જિલ્લા સ્વાગતમાં જ્યારે જીપીસીબીના અધિકારી અમને મળ્યા ત્યારે એમને એવું કીધું કે ભાવિનભાઈ, તમારી રજૂઆતો ઘણી બધી છે, જિલ્લા સ્વાગતમાં છે, ફોર્મલ છે અને પીએમઓપીજી પોર્ટલ ટોટલ રજૂઆતો થઈને મેં લગભગ 200 થી 300 યુનિટ માટે રજૂઆત કરેલી છે. તો 150 ની ઉપર શોકોઝ નોટિસ આપી છે. તો શોકોઝ નોટિસ આપી એટલે સરકારી ચોપડે તો નોંધાયું આજે કે આ લોકો ઇલીગલ કામ કરી રહ્યા હતા ને આ પકડાયા છે. અચ્છા, કેટલા યુનિટ છે ફરીથી કોને કુલ કેટલા યુનિટ છે કે જે અંદાજન યુનિટ આ વિસ્તારમાં એમાં ગેરકાયદેસર કેટલા છે? આની અંદર મોટા ભાગના યુનિટ ગેરકાયદેસર છે. ઝઘડિયા, વાલિયા, નેત્રંગમાં સિલિકા વોશિંગ પ્લાન્ટ અને સ્ટોન ક્રશર થઈને અંદાજે 300 ની આસપાસ યુનિટ ચાલુ છે. જીપીસીબીના અધિકારીના કહેવા પ્રમાણે 150 સુધીની ઉપર ફરિયાદ એટલે શોકોઝ નોટિસ આપવામાં આવી છે ને અમુક યુનિટ લીગલાઇઝ થવા માટે એમની પાસે મંજૂરીઓ માંગવાની શરૂ પણ કરી છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે અત્યાર સુધીને જે ઇલીગલ માઇનિંગ થયું કે ઇલીગલ યુનિટ ચાલ્યા, તો એ લોકોને પર્યાવરણ પોલ્યુટર્સ ટુ પે, જે પોલ્યુશન કરે એને દંડ પણ થવો જોઈએ. એ પ્રમાણે દંડ કરવો જોઈએ તે અધિકારીઓ દ્વારા કર્યા નથી. બીજું કે અમુક યુનિટ જે છે તેની પાસે ઈસી એટલે કે પર્યાવરણની મંજૂરી છે, પણ એ પર્યાવરણની મંજૂરી હોવા છતાં પણ આ ઇલીગાલિટી પકડાય છે તો વાયોલેશન ઓફ ઈસી નો કેસ બને છે. તો વાયોલેશન ઓફ ઈસી નો કેસમાં આ લોકોએ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એનું સ્પષ્ટ એવું થાય કે આ લોકોને બચાવવાનું કાવતરું છે. હવે 6 મહિના અમુક ફરિયાદોમાં શોકોઝ નોટિસ 6 મહિનાથી વર્ષ થઈ ગયા છે. તો અધિકારી જીપીસીબીના આરઓ એમ કે છે કે અમારું કામ શોકોઝ નોટિસ આપવાનું છે અને પછી અમે ઉપલી કચેરી એટલે ગાંધીનગર જીપીસીબી ચેરમેનને આ રજૂઆત અમે મોકલી દઈએ છીએ, ત્યાંથી એ લોકો મંજૂરી આપે તો અમે ક્લોઝર નોટિસ આપી શકીએ. તો જે નિયમો અનુસાર યુનિટ છે નહીં, જેમ કે રોડ રસ્તાથી 30 મીટરની અંદર હોવા કે ઘર મકાન થી 500 મીટરની અંદર જે યુનિટ હોય એને કોઈ પણ હિસાબે જીપીસીબીના બોર્ડનું એનઓસી એટલે કે સીસીએ સીટીએ મળવા પાત્ર નથી. તો આવા યુનિટને તાત્કાલિક ક્લોઝર આપવાની જગ્યાએ આને ફાઇલોને દબાવી રાખી જીપીસીબી ના ગાંધીનગરના અધિકારીઓ આ ઇલીગલ માઇનિંગ અને ઇલીગલ પ્રવૃત્તિઓને ચાલવા દેવા માંગતા હોય એવું લાગે છે ને એમાં એમનો અંગત સ્વાર્થ વગર તો કોઈ કરવાનું નથી. અધિકારીઓ પણ ઇન્વોલ્વ છે, નેતાઓ પણ ઇન્વોલ્વ છે. આમાં જે મારી દ્રષ્ટિએ બે મોટા પ્રશ્નો છે. એક તો સિલિકોસિસ ને જે આપણે ફોન ઉપર વાત થઈ એ પ્રમાણે વાત કરી હતી, પણ એમાં એક જે સૌથી મોટી સમસ્યા જે છે, કારણ કે આ સિલિકા વોશિંગ પ્લાન્ટ જે છે 300 ની આસપાસ, તો એને મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડતી હોય છે. તો એ પાણી ક્યાંથી લાવે છે? તો એ પાણી ટ્રીટ કરીને છોડે છે અથવા તો જમીનમાંથી લાવે છે. તો જમીનના પાણીની શું પરિસ્થિતિ છે એ થોડી વાત કરશો? હાજી, હવે આમાં ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની જે બોરની મંજૂરી આપતા હોય એ એમના નિયમ પ્રમાણે સીસીએ સીટીએ આવ્યા પછી જ અમને મંજૂરી આપવાની હોય છે. જે તે સમયે આપણા મંત્રીશ્રી હતા સેન્ટ્રલમાં, એટલે તે વખતે આ મંજૂરીઓ ઢગલાબંધ આપી દેવામાં આવી છે સીસીએ સીટીએ વગર. અને ઘણી જગ્યાએ તો ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી પાસે પાણી જમીનમાંથી કાઢવા માટેની કોઈ મંજૂરીઓ જ નથી. તેમ છતાં પણ સતત એક વોશિંગ પ્લાન્ટમાં 5-5-10 બોર ચાલે છે અને
નીચે તો તળાવ છે ને, જમીનની નીચે ભૂગર્ભ પાણી પણ એક તળાવ તરીકે એક્વેફરમાં સંગ્રહાયેલું હોય છે. હવે જ્યારે એમાં બોર નાખીને આપણે એક્સટ્રેક્શન કરીએ છીએ તો એ ચોમાસામાં રિફિલ અમુક થોડું થાય, પણ જે પ્રમાણે એક્સટ્રેક્શનની પ્રક્રિયા હમણાં ચાલુ છે એ ચોમાસામાં ભરાવાના પણ નથી. અને અત્યારે જે વાતાવરણમાં જે પાણીનું ને આપણે ઓર્ગેનિક દવાઓ છાંટીએ છીએ એ બધું જમીનના પાણીમાં નાખીને ઉતારીને એ તો આપણે જમીનનું જે ભૂગર્ભ પાણી છે એને પણ ખરાબ કરી રહ્યા છે. અહીંયા આગળ 5 વર્ષમાં હું એમ કહીશ કે પાણીની એટલી મોટી અછત થશે. મારું ગામ આદર્શ ગામ અવિધા કરીને છે. આદર્શ ગામ અવિધા હતું પણ એનું તો આજે સત્યાનાશ થઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદીશ્રીએ આ આદર્શ ગામ યોજના લાવેલા હતા, પણ આ આદર્શ ગામ યોજનામાં આ આદર્શ ગામનું પેલું સત્યાનાશ કરી દેવામાં આવ્યું છે. નથી કોઈ કામ થયા ને ઉપરથી આવા ગાંધીનગરના જે તે સત્તા પક્ષ વિપક્ષના નેતાઓ ભેગા થઈને મોટા મોટા વોશિંગ પ્લાન્ટ મારા ગામમાં અવિધા અને ખલોડીમાં નાખી દીધેલા છે. સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી. અને જે તમે કહો છો કે એ વોશિંગમાંથી જે મડ નીકળે છે, કચરો, એ આજુબાજુની જમીનોમાં રિક્લેમેશનમાં ઉપયોગ કરવામાં આવે છે અને જ્યાં ત્યાં રોડ ઉપર નાખવામાં આવે છે. તો એમાં સિલિકા વોશિંગ પ્લાન્ટ કરતી વખતે જે ક્રશિંગ થાય, સિલિકા એમાં તૂટે પણ છે. તો અમુક પાર્ટિકલ્સ 55 mm કરતા પણ, એટલે 0.5 માઇક્રોન 55 માઇક્રોન કરતા પણ ઝીણા ઝીણા પાર્ટિકલ્સ ત્યાં આગળ જમીન ઉપર વિખરાયેલા છે. મેં તમને એક વિડીયો મોકલેલો છે, એમાં જોઈ શકો છો આખા રોડ ઉપર સિલિકા પથરાયેલી છે. લોકો ત્યાંથી પસાર થાય છે, આજુબાજુ રહે છે, તો એમના શ્વાસમાં પણ જવાનું છે, ભૂંડવા ખાડી ને એવા બધામાં પાણીમાં પણ જવાનું છે. એટલે પશુ પણ મરે છે, માનવ પણ મરવાના છે. જે રીતે દિલીપભાઈ ખંભાતની અંદર આપણે જોયું હતું, સિલિકોસિસના રોગ એટલો ખતરનાક ભયાવહ રીતે ફાટી નીકળ્યો હતો. એ જ પરિસ્થિતિ અંબાજી પાસેના વિસ્તાર રાજસ્થાન અને મહારાષ્ટ્ર ને ગુજરાતની બોર્ડરમાં થઈ હતી. એના કરતા ભયાવહ સ્થિતિ આવનારા 5 વર્ષની અંદર આ ભરૂચ જિલ્લાની અંદર થવાની છે, એ હું ચોક્કસપણે કહી શકું છું. અને એના જવાબદાર અમારા સ્થાનિક નેતાઓ, અધિકારીઓ અને આ સરકાર છે. વાત સાચી છે, સરકાર છે. અચ્છા, આ જે તમે 300 યુનિટ કયા વોશિંગના, બરાબર છે, માનો કે એકમાં 3 સરેરાશ 3 બોર છે, તો લગભગ સમજો ને કે 900 જેટલા બોર એ બનાવેલા છે. તો એને પાણીની કેટલી જરૂરિયાત હતી? માનો કે 1 ટન સિલિકાનું ધોવે તો કેટલું પાણી એને જોઈતું હોય છે? તો દિલીપભાઈ ગણતરી જ નથી. આપણે આ ગણતરી કરી જ નથી શકવાના. દરરોજ લાખો લીટર પાણી યુઝ થાય છે અને અનકન્ટ્રોલ જે રીતે જો એટલે સારી વાત કહું તમને. જિલ્લા સ્વાગતની અંદર જ્યારે અહીંના અત્યારે તો કલેક્ટર બદલાઈ ગયા, આગળના કલેક્ટરને જીપીસીબી ના અધિકારી એમ કહે છે કે આ યુનિટને વોશિંગ પ્લાન્ટને ઈસી ની જરૂર જ નથી, પર્યાવરણની મંજૂરીની જરૂર જ નથી. અને કલેક્ટર પાસે એવું પૂછે કે શું આમાં જરૂરી નથી? આખા દેશમાં જો આવા યુનિટને પર્યાવરણની મંજૂરીની જરૂર હોય તો ખાલી ભરૂચ જિલ્લાના ઝઘડિયાવાલા અને નેત્રંગમાં જરૂરી નથી. ઉત્તર પ્રદેશની અંદર દેવીદાસ ખત્રી વર્સિસ મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટમાં એનજીટીએ જજમેન્ટની અંદર આ બધા વોશિંગ પ્લાન્ટને ઈસી કમ્પલસરી કર્યા છે, એમને દંડ પર કર્યા છે. અને એ કેસની અંદર સીપીસીબી એ ગાઈડલાઈન ઇસ્યુ કરી છે વોશિંગ પ્લાન્ટ માટે. અને ભરૂચ જિલ્લા અને ગુજરાતના જીપીસીબી ના અધિકારીઓ એવું કહે છે કે આ વોશિંગ પ્લાન્ટોને જરૂર નથી ઈસીની. તો મારું કેવું છે કે આ એટલું બધું ચોખ્ખું છે તો તમે ઘેર લઈ જઈને દરરોજ ચપટી ચપટી ખાવામાં નાખીને ખાઓ તો તમને ખબર પડે અમારી પરિસ્થિતિ અહીંયા શું થઈ રહી છે. શું છે? હા, યસ યસ, વાત તો સાચી તમારી કે કલેક્ટર જો આવું કે. અચ્છા, કલેક્ટરને તમે રજૂઆત કરી હતી, એ પણ આપણે જોઈએ કે કલેક્ટરને કઈ રીતે તમે જે વાત કરી હતી એ પણ જોઈએ. એ લોકોએ સંમતિ પત્ર લીધા છે તો એની પર ક્યાં કાર્યવાહી નથી થતી? સતત કેમ નથી એનો 73 એની શરત ભંગનો દાખલ કેમ નથી થતી? જે તમે કહો છો કે વ્યક્તિ બોલે છે એ પોતે જ નિર્ણય કરે છે કે બીજા કોઈ વ્યક્તિ આપેલું છે? નહીં, બીજા કોઈ વ્યક્તિ લીઝ, હા, લીઝ ગ્રાન્ટ થયેલી છે પણ લીઝ હોય તો પણ સમજો તમારી ટોટલ ડબલ એની છે અને બિન ખેતીની મંજૂરી મળેલી નથી તો પણ માઇનિંગ ચાલુ છે. બીજું કે તે બીજી બે લીઝ એવી છે કે જે ભૂંડવા ખાડીમાં છે અને ભૂંડવા ખાડીની અંદર ઓર્ડિનરી સેન્ડ સિવાય એટલે રાજવાડી પાસેથી વીરપોર ગામથી અવિધાની નર્મદા સુધી ખાડી જાય છે જેની અંદર સિલિકા બહુ જ આવે છે.
ઓર્ડિનરી સેન્ડ સિવાય બીજું કોઈ માઇનિંગ આપણે પાણીના સ્ત્રોતમાંથી કરી નહીં શકીએ એ જગ્યા પર. તો સિલિકા સેન્ડનું ત્યાં ગાડીથી માઇનિંગ ચાલુ છે. તો બધું ચોમાસામાં ધોવાઈને ખાડી આખી ભરાઈ ગઈ છે. દર ચોમાસે આખું અવિધા ગામ થોડો પણ વરસાદ પડે એટલે જામ થઈ જાય છે. પાણી જવાનો રસ્તો નથી. બીજું કે અમારે ત્યાં બધા આદિવાસી છે, સ્થાનિક લોકો, અને આદિવાસી આ કુંડવા ખાડીનું પાણીનો ઉપયોગ કરે છે. તો આ માઇનિંગ કરવા વાળા આ પાણીનો બગાડ ગંદુ કરી રહ્યા છે. તો આદિવાસી માણસો કેવી રીતે પીશે? વર્ષોથી એ બાજુ માઇનિંગ ચાલે છે ઘણા ટાઈમથી, અને ત્યાંના સ્થાનિક લોકોને છે અમારે ત્યાં સુધી હવે એમની દાદાગીરી વધી ગઈ છે. આ રીતે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ તો અમારા નામ આવી રીતે ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. હું આજે ડોક્ટર છું અને મેં ખંડણી કરી હોય તો પૂરેપૂરી કાર્યવાહી કરો. હું જવા તૈયાર છું. જો મેં ભૂલ કરી હશે, મેં ગુનો કર્યો હશે તો હું જેલમાં જવા માટે તૈયાર છું. ઈજાબેન કેવી છે? એ સાહેબ કીધું એ જ પ્રમાણે ચાલે. બરોબર છે. નાવા ધોવા માટે અને પીવા માટે વિસ્તાર આ તમે દલિતા પાણી વાપરો. એ સાહેબ કીધું જ ને. અમારા આવીના કામમાં ચાલે. ઢોરો પણ અમારું ત્યાંથી પાણી પીતા હોય છે. તો આ કલેક્ટરને તો તમે રજૂઆત કરી, પણ કલેક્ટર તમે જે કહ્યું એ પ્રમાણે કલેક્ટરને બહુ કંઈ રસ હોય એવું એમાં દેખાતું બિલકુલ નથી. તો હવે આમાં ભાવિનભાઈ થોડું જાણવું છે કે હાજી હા જી આ રજૂઆત અમે 10 વર્ષ પહેલા કરી હતી. આજે આ રજૂઆતના 10 વર્ષ થઈ ગઈ. ત્યાર પછી આ અત્યારે તમને મેં બીજા વિડીયોઝ મોકલ્યા છે તે અત્યારે પણ કરી, અને સતત રજૂઆત અમે કરીએ છીએ, પણ કલેક્ટરને રસ નથી. અને અમારા નેતાઓને પણ લેખિત ઈમેલ દ્વારા પણ અમે સતત રજૂઆત કરી છે, વોટ્સઅપ દ્વારા મૌખિક રજૂઆત કરી છે. જે તે સમયે જે તે હમણાંની રજૂઆત છે ને, આ હમણાંની રજૂઆત છે, આ અત્યારની રજૂઆત છે. હાજી અને સતત ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે અને આદિવાસીઓના સંવિધાનિક હક અને અધિકાર છીનવવામાં આવી રહ્યા છે. ત્યાં આગળ ડબલે બંધ પેલા સિલિકા વોશિંગ પ્લાન્ટ, સ્ટોન ક્રશર અને ખનીજની લીઝો ચાલી રહી છે. તો તે ડબલ એની જમીનોની અંદર પણ ખાણકામ ચાલે છે, લોકોના ઘરની આજુબાજુ પણ ચાલે છે, અને જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેમાં લોકોના ઘર સુધીને તૂટી ગયા છે. અત્યારે એક સિલિકા વોશિંગ પ્લાન્ટની અંદર હોલસેલમાં જેની CCA નહીં હતું, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી ન હતી, તેમ છતાં પણ એ વોશિંગ પ્લાન્ટ ચાલુ હતો. એના કારણે ત્યાં આગળ 3 વર્ષની બાળકીનું દુઃખદ મૃત્યુ થયું છે. જો એ વોશિંગ પ્લાન્ટને સમયસર એને બંધ કરી દેવામાં આવ્યો હોત તો આ ઘટના ના બની હોત, ને એ જ સમય દરમિયાન બીજા 3 લોકોને પણ ઘાયલ થયા છે. અવિધા ગામ છે, ત્યાં આગળ ખલોડી બાજુમાં ગામ છે. એ ગામની 500 મીટરની અંદર 15 થી 17 વોશિંગ પ્લાન્ટ ચાલી રહ્યા છે. જ્યારે 500 જે રહેણાંક વિસ્તારથી 500 મીટરના વિસ્તારમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ન થઈ શકે. નેત્રંગ ગામની અંદર અસનાવી નાનું ઊંચું ગામ છે, 14 લીઝ અને ક્રશર ચાલી રહ્યા છે. તો ત્યાંના લોકોની પરિસ્થિતિ શું હશે? ત્યાં પાણી નીચે ઉતરી ગયા છે. મેઇન રોડની બાજુમાં, એટલે જે NGT નો નિયમ છે કે પ્લાસ્ટિક સાથે 100 મીટરનું અંતર તો મિનિમમ જાળવવાનું છે, નોન પ્લાસ્ટિકમાં 200 મીટર. આ માત્ર 1 જ મીટરના અંતરે ઉપર મોટી લીઝો ચાલે છે. તો રસ્તે આવતા જતા બાળકો, લોકો હેરાન થઈ રહ્યા છે. આ રાજપાડી નેત્રંગ રોડ, પછી ઝઘડિયાથી વાલિયા, અને જે ત્યાં આગળ કોન્ટ્રાક્ટના કામો ચાલી રહ્યા છે. હવે સાહેબ, સરકારનો નિયમ છે કે જ્યારે કોન્ટ્રાક્ટ મળે એટલે B2 ફોર્મ ખાણ ખનીજ વિભાગમાં કોન્ટ્રાક્ટર સબમિટ કરાવે કે ભાઈ મારે આ કામની અંદર 1 લાખ મેટ્રિક ટન ખનીજ મારે યુઝ કરવાનું છે, અને મારો સોર્સ ઓફ મિનરલ્સ આ છે, ને આ મેં ટેસ્ટ રિપોર્ટ આ લીઝનો કરાવેલો છે. તો અહીં આગળ જે તે અધિકારીઓની મિલીભગતથી એવું થઈ રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટર ખાણ ખનીજ વિભાગમાં ફોર્મ બી સબમિટ કરાવતો નથી, એન્ડ યુઝર તરીકે જે સબમિટ એને નોંધણી કરાવવાની છે તે કરાવતો નથી, અને ત્યાંથી ઇલીગલ સોર્સિંગ મટીરીયલ લાવીને આ રસ્તા બનાવે છે. જેના કારણે સરકારને રોયલ્ટીની તો ખોટ જઈ જ રહી છે, સાથે સાથે કાચો માલ હોવાને લીધે જે ગુણવત્તા હોવી જોઈએ રસ્તાની એ થતી નથી, અને રોડ રસ્તા વહેલી તકે તૂટી જાય છે, અને સરકાર અને પ્રશાસન ઉપર પછી આક્ષેપો થાય છે. પણ જો અત્યારે કામ ચાલુ છે, અત્યારથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે
આવે તો ગાંધી ચિંતા માર્ગે અમારે ધરણા પર બેસવું પડશે કે તમારી કચેરીનો ઘેરાવ કરીને બેસવું પડશે. ધરણા પર બેસવું પડશે એવી ચીમકી પણ આપવી પડે છે. અને એટલા માટે ચીમકી આપવી પડે છે કે કલેક્ટર ને વારંવાર રજૂઆતો કરે છે છતાં પણ કલેક્ટર સાંભળતા નથી. તો આનાથી મોટી ગંભીર બાબત કઈ હોઈ શકે? જો કલેક્ટર જો સાંભળવા તૈયાર ન થતા હોય તો પછી કોની પાસે જશે? તો ભાવિનભાઈ, હવે શું તમે ધરણાની તો અત્યારે વાત કરી હતી, તો અત્યારે તો સરકાર સાંભળતી નથી. શું એનું ધરણા તમે કરવા માંગો છો? શું કરશો? કારણ કે આ 2016માં જે તમે ભીમપોર પટ્ટીની જે વાત કરી, તો એ ભીમપોરની જે થોડી વાત કરશો, કારણ કે ત્યાં કરોડો રૂપિયાનું ખનીજ ચોરી થઈ ગઈ છે, જે આપણે વાત થઈ હતી, ફોન ઉપર વાત થઈ હતી, એમાં તમે ચોક્કસ ફિગર પણ બતાવ્યો હતો. તો આ ખરેખર કેટલી ત્યાં ચોરી થઈ છે ભીમપોરમાં? જો દિલીપભાઈ, આ માપણી કરવાની રજૂઆત અમે વર્ષોથી કરતા આવ્યા છે અને જે તે વખતે અમારે જે ભરૂચ જિલ્લા સંસદ ખરા મનસુખભાઈ વસાવા, એમને અમે રજૂઆત પણ કરી હતી અને એમને જિલ્લા સંકલનમાં પણ રજૂઆત આ લીધી હતી. તે વખતે અધિકારીઓએ એના ઉપર તપાસ કરી અને ત્યાર પછી એ વસ્તુ આખી પેલું મીંડું વાળીને કોઈક જગ્યાએ મુકાઈ ગઈ હશે. પણ સતત અમે રજૂઆત કરી છે. આ લીઝની જો પ્રોપર માપણી થાય, આજે ગૂગલના અર્થના અને બીજા સેનેટરી ઇમેજનરીથી તપાસ કરે તો કેટલું ખનીજ ચોરાયું છે એના ચોક્કસ આંકડા આવી શકે. હવે આ જે સિલિકા સેન્ડ છે, અહીંના સ્થાનિક લોકો અને ઘણા વોશિંગ પ્લાન્ટના માલિકો પણ નથી જાણતા કે આ ખનીજની ઓરિજિનલ કિંમત શું છે. આ લોકો અત્યારે જીએમડીસી 110 ને 140 રૂપિયા મેટ્રિક ટન ના ભાવે વેચે છે, કારણ કે આ ખનીજ એમના બાપના ઘેરેથી તો લઈ નથી આવ્યા. આ તો આદિવાસી સમાજનું ચોરવાનું છે, એટલે એનો ઇન્ટરનેશનલ ભાવ અને ગુજરાતની બહાર તમે ઉત્તર પ્રદેશથી માંડી અને મહારાષ્ટ્રના નીચેના ભાગની અંદર જો જોશો તો એનો ઓરિજિનલ ભાવ શું છે તે ખબર પડશે. પ્યોર આ જે વોશિંગ થયેલી ભાવિનભાઈ, કેટલીક જે તપાસ કરી એ પ્રમાણે જે આંતરરાષ્ટ્રીય ભાવ અને ભારતના ભાવો જે આપણે ગણીએ તો 4000 થી 8000 સુધીના પણ હોઈ શકે છે. યસ, વાત સાચી છે. કાચી 4000 થી 8000 પર મેટ્રિક ટન સિલિકા હોય, વોશ કર્યા વગરની સિલિકા હોય તો 500 થી 1500 રૂપિયા એક ટનના હોય છે. વોશ થઈ ગયા પછી એનો 4000 રૂપિયા સુધી ભાવ થઈ જતો, વોશ થઈ ગયા પછી. 4000 દિલીપભાઈ 8-10 સુધી મેટ્રિક ટનનો ભાવ છે. ગ્લાસ ગ્રેડની જે સિલિકા હોય છે તો લગભગ એનો, કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, લગભગ 8000 ની આસપાસ. આ માત્ર ભરૂચની વાત નથી કરતા, ઓવરઓલ જે ભાવ એને ચાલે છે ટન પ્રમાણે એની વાત કરીએ છીએ. અને હાઈ પ્યુરિફાઈ સિલિકા જો હોય તો એના 8000 રૂપિયાથી લઈને 20000 રૂપિયા એક ટનના કિંમત આવે છે. તો આ આટલી મોટી કિંમતી ધાતુ છે આ, અને જીએમડીસી આટલા સસ્તામાં આપી રહી છે. સસ્તામાં એટલા માટે આપી રહી છે કે જીએમડીસીમાં જે ઉપરના અધિકારી, જે જીએમડીસી ગાંધીનગરમાં બેઠેલા છે, અહીં ગાડી પહેલા અધિકારીઓ રહી ચુક્યા છે, એમને બધું કાવતરું અત્યાર સુધી બેઠા ત્યાં જીએમડીસીમાં બેસીને એ જ કાવતરા કરી રહ્યા છે કે આદિવાસી સમુદાયના અને આ સ્થાનિક લોકોના હક કેવી રીતે છીનવીને એમના રોટલા શેકવાના. એટલે વોશિંગ પ્લાન્ટમાં પણ એ ભાગીદારો છે. ઘણા લોકો, ઘણા નેતાઓ અને અધિકારો વોશિંગ પ્લાન્ટમાં ભાગીદાર છે. એટલે અહીંયાથી સસ્તા ભાવે ખનીજ વેચી દે છે, વોશિંગ પ્લાન્ટની અંદર એને વોશ કરે છે અને બહાર પછી મોટી કિંમતે વેચે છે. એટલે ફાયદો એ લોકોનો પોતાનો છે. હા, એટલે બહુ એનો મતલબ થયો કે બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. માત્ર ભીમપોરની જો વાત કરી તો ઘણા બધા લોકો સાથે ત્યાં વાત કરી તો એમનું કહેવું એવું છે કે અમારો પોતાનો અંદાજ છે આજે ભાવની દ્રષ્ટિએ કે 6000 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર રીતે સિલિકા અને બીજી બધી જે મિનરલ્સ છે એ ત્યાં ચોરી થઈ હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકો કહી રહ્યા છે ત્યાં આસપાસના. તો આ ભરૂચ બની શકે, 100% બની શકે, કારણ કે જીએમડીસી ની અંદર જે સિલિકા સેન્ડનો જથ્થો બહાર આવ્યો છે એ કરોડો મેટ્રિક ટન છે દિલીપભાઈ. કરોડો મેટ્રિક ટન, અને એનો કોઈ હિસાબ પણ નથી. જીએમડીસીએ જે ટેન્ડર બહાર પાડેલું છે માઇનિંગ ડિપાર્ટમેન્ટે, તો એમાં એક જ ટેન્ડરમાં એવું કમાયું ભરૂચમાં એની જે કેટલી ખાણોની જે લીઝ આપી હતી એમાં વર્ષે 10 લાખ ટન સિલિકા નીકળશે એવો અંદાજ એને વ્યક્ત કર્યો હતો. થોડી જ ખાણો હતી. તો આવી તો કેટલી બધી ત્યાં ખાણો છે. સરેરાશ 2000 જો ભાવ ટનનો ગણવામાં આવે તો કેટલું બધું એનું, કારણ કે આ સિલિકાનો જે વિસ્તાર જે છે એ ઝોન પ્રમાણે ત્યાં અલગ અલગ છે. તમે જે કહ્યું રાજપારડીમાં જે બ્લોક છે ત્યાં જીએમડીસી નો તો લગભગ 150 થી 250 હેક્ટરની આસપાસ છે, અને જેમાં 2 થી 4 લાખ ટન
2 થી 4 લાખ ટન આ સિલિકા અને બીજું બધું ત્યાંથી ખોદવામાં આવે છે. દલાઈ વિસ્તાર જે છે એ 80 થી 150 હેક્ટરની આસપાસ હોઈ શકે છે. તો ત્યાં એક જે ગ્રુપ છે, ખાનગી કંપની છે, તો 1 થી 2 લાખ ટન સિલિકા ત્યાંથી એ પોતે કાઢે છે. ગોવાલી પ્રોસેસિંગ ઝોન જ્યાં છે એ 20 થી 40 હેક્ટર વિસ્તાર છે. તો ત્યાં લગભગ SMDC નું જે છે એનું કામ, તો 1 લાખ ટન તો ત્યાંથી કાઢવામાં આવે છે. તો લાખો ટન સિલિકા કાઢવામાં આવી રહી છે. અને સરકારને આવક કેટલી છે ખબર છે? આખા ગુજરાતમાં, કચ્છમાં પણ સિલિકાનો મોટા ભંડારો છે. પણ અહીંયા જે ભરૂચમાં જે ગુણવત્તા અને શ્રેષ્ઠ એની ક્વોલિટી જે મળી રહી છે, કે જે અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુમાં વપરાય છે અને સેમિકન્ડક્ટરમાં વપરાય છે, કોમ્પ્યુટરની ચિપ્સ બનાવવામાં પણ આનો કેટલાક અંશે ઉપયોગ થાય છે. અને બીજું કે આની જે પ્રોસેસ કરવામાં આવે છે એ પ્રોસેસમાંથી કેટલાક કારખાનાઓ તો ત્યાં એવા છે કે વર્ષે 20 કિલો સોનું કાઢે છે. 20 કિલો સોનું કેટલાક કારખાનાઓ, તો સોનું પણ એમાંથી નીકળે છે. પ્રોસેસિંગ બાદ ચાંદી પણ નીકળે છે. તો આટલું મોટી કિંમતી ધાતુ આ જે છે, અને એટલા માટે આપણે વાત કરીએ છીએ કે આ આખી જે ઘટનાઓ છે એ ઘટનાઓ ઘણી બધી શંકા ઉપજાવે એવું મને લાગી રહ્યું છે. ભાવિનભાઈ, તમે આમાં વધારે કહી શકશો? આ નેતાઓ જે ભણેલા છે, મનસુખ વસાવા, કે જે ઈમાનદાર હોવાનો વારંવાર એ પોતે જ કે છે કે હું ભાઈ આવું કઈ નથી કરતો, પણ એમના જ મત વિસ્તારમાં 6,000 કરોડ રૂપિયાનું ખનીજ એક જ જગ્યાએથી જો ખોદી કાઢવામાં આવતું હોય અને એના જ મત વિસ્તારમાં જો આ બધું ચાલતું હોય, તો આ ચેતર વસાવા પણ ભરૂચ લોકસભામાંથી ચૂંટણી લડેલા હતા અને જાગૃત ધારાસભ્ય છે. એ પણ વારંવાર દાવો કરે છે કે આ ભ્રષ્ટાચારીઓને હું ખુલ્લા પાડું છું. તો આ જે ભરૂચમાં સિલિકાનો જે આખો કારોબાર ચાલી રહ્યો છે, કરોડો અબજો રૂપિયાનું ત્યાં એ ખનીજ ખોદી કાઢવામાં આવ્યું છે, કેમ બંને નથી બોલતા? એ મોટો સવાલ આજે આવી રહ્યો છે. બંને નેતાઓએ બોલવું જોઈએ. લોકોની વચ્ચે આ આખું જે કૌભાંડ ચાલી રહ્યું છે એ બહાર લાવવું જોઈએ. એક કંપનીઓમાં જે તમે જઈને કામદારોના પગારથી લઈને જે રજૂઆતો કરો છો અને મનરેગા કૌભાંડની બધી જે વાતો કરો છો, પણ આ તો એના કરતા પણ મોટું કૌભાંડ છે. કેમ નથી બોલતા બંને નેતાઓ, બંને વસાવા બંધુઓ કેમ નથી બોલતા? સવાલ એ આવેલું ઉભો રહે છે. રાજકીય નેતાઓ છે એટલે એને સવાલ કરવો પડે છે. અને ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ, ઘણા અધિકારીઓ તો ભ્રષ્ટ છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને તો જ આ ચાલી શકે છે. ડોક્ટર, હવે શું કહો છો તમે આ ભ્રષ્ટાચાર અંગે? ત્યાં કેવું ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર? અમારે ત્યાં એટલો ખરાબ રીતે થઈ રહ્યો છે. પહેલી વાત તો કરીશ કે વર્ષોથી જે ખનીજની લીઝો આ વિસ્તારોમાં, સિલિકા સિવાયની પણ જે બધી છે, કે પથ્થર છે, રેતી છે, મોરમની છે, ખડીની છે, તો આ લીઝોની માપણી જ નથી થઈ, દિલીપભાઈ. એટલે તમને ખબર કેવી રીતે પડે કે આ લીઝમાંથી કેટલું ખનીજ ગયું? હવે કોઈ વ્યક્તિ 100 મેટ્રિક ટનની રોયલ્ટી પાસ ફાડે અને ત્યાંથી 1 લાખ મેટ્રિક ટન ખોદી જાય, તો સરકારને તો ખબર જ નથી, કારણ કે એ તપાસમાં આવતા જ નથી. તો તપાસમાં નહીં આવવાનું કારણ શું? એમના મેણા પીપળા કે 100 મેટ્રિક ટન ખનીજની રોયલ્ટી પાસ સરકારી ચોપડે બતાવી ને 1 લાખ મેટ્રિક ટન આવા સરકારી જ કામોમાં પાટલી બારીએ વાપરી લેવા અને એના પૈસા ગજામાં ગાલી દેવા. એટલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જો આ ખનીજની લીઝોની માપણી કરે તો આજે આપણે 6,000 કરોડની વાત કરીએ છીએ ને, તો દિલીપભાઈ એ આંકડો તો લોકોના કાન તોડી નાખશે, એટલા મોટા થઈ જશે. બીજી વાત કરીએ, આ જે સિલિકા વોશિંગ પ્લાન્ટની અંદર જ્યારે મંજૂરી લેવાની હોય ખાણ ખનીજની, તો ખનીજ સ્ટોકિસ્ટ તરીકેની મંજૂરી હોય છે. તે ખનીજ સ્ટોકિસ્ટની મંજૂરી લે છે. એટલે ખનીજ સ્ટોકિસ્ટની મંજૂરીમાં એવું હોય કે જે ખનીજ આપણે બહારથી લાવ્યા એનો ઢગલો કરવાનો અને પછી એને વેચી દેવાનો. પણ જ્યારે તમે સિલિકા વોશિંગ પ્લાન્ટ ચલાવવાના હોય તો પ્રોસેસિંગ યુનિટ તરીકે એને રજીસ્ટ્રેશન કરવાનું હોય. કેટલી ખનીજ આવે છે, કેટલું બહાર માર્કેટમાં જાય છે, કેટલું વેસ્ટ નીકળે છે, એના આંકડા સરકારમાં જમા કરાવવાના હોય છે. પણ આમાં પણ આ ખનીજ વિભાગના નેતાઓ અને અધિકારીઓ બધા ઇન્વોલ્વ છે. એટલા માટે આમાં પણ કંઈ કરતા નથી કે ત્યાંથી કોઈ લીઝમાંથી 100 મેટ્રિક ટન ખનીજ લાવ્યા અને બીજી જ લીઝમાંથી ઇલીગલ કરીને 900 મેટ્રિક ટન લાવ્યા. એ બધું જ ભેગું કરીને જતું રહે, પણ સરકારી રોયલ્ટી પણ જાય, પાણીનો વ્યય થાય, પ્રદૂષણ વધે અને એ લોકોના ગજા ભરાય ને સ્થાનિક લોકો અને પર્યાવરણ ને નુકસાની થાય. એ જ આ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ કરી રહ્યા છે. તો આ પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર છે ડોક્ટર.
અને ખરેખર ત્યાંના સરકારે, ગુજરાત સરકારે આની સમગ્ર કૌભાંડની તપાસ કરવી જોઈએ કે આ છેલ્લા 10 વર્ષમાં, વધારેની 10 વર્ષમાં કેટલું ખનીજ ચોરાયું છે. અબજો રૂપિયાની જે ખનીજ ઉઠાવી જવામાં આવતું હોય તો સ્વાભાવિક છે કે ત્યાં લોકોની સમસ્યાઓ ઘણી પારાવાર હોઈ શકે છે. પણ સમસ્યાઓની તો ડોક્ટરે વાત કરી, અને ડોક્ટર ભાવિનભાઈ તો પોતે ડોક્ટર પણ છે, તો એ સારી રીતે સમજી શકે છે કે સિલિકોસિસ નામનો જે રોગ છે કેટલો ખતરનાક છે. એનો કોઈ ઉપચાર નથી, અને જેને રોગ લાગુ પડે છે એને મોત સિવાય કંઈ મળતું નથી. તો શું આપણે બીજું ખંભાત બનાવવા માંગીએ છીએ, બીજું મોરબી બનાવવા માંગીએ છીએ, બીજું સુરેન્દ્રનગર બનાવવા માંગીએ છીએ, બીજું અંબાજી બનાવવા માંગીએ છીએ, ભરૂચને? તો આ નેતાઓ થોડા સુધરે, રાજકારણીઓ થોડા સુધરે અને પ્રજાનું કલ્યાણ કરે. માત્ર મત માંગવા જાઓ છો એટલા પૂરતું નથી, પણ તમારી પોતાની જવાબદારી બને છે કે આ જે આખું સ્કેમ ચાલી રહ્યું છે એને કોઈ પણ રીતે અટકાવે. તો ડોક્ટર, આ સિવાય આપને કંઈ કેવું છે? હવે આપણે સમયની મર્યાદા આવી જાય છે એટલા માટે. હા, એક જ મિનિટ લઈશ તમારી પાસે દિલીપભાઈ. આજે આપણે ભીમપોરની સિલિકાની લીઝની વાત કરી. 181 હેક્ટર, જેમાં સંકરા સિંચાઈની જમીન છે, ખેતીની જમીન છે, તોતેર-ની જમીન છે. એને કલેક્ટર શ્રી દ્વારા 8 મહિના પહેલા રદ કરવા માટે કમિશનર શ્રી ગાંધીનગર ધવલ પટેલને પત્ર લખી દેવામાં આવ્યો કે આ દરખાસ્ત કરી છે કે આ લીઝ રદ કરવી. બીજી એક લીઝ છે 6 હેક્ટરની, તેમાં બધી જમીન તોતેર-ની છે, અને પડાલ ગામની એક 48 હેક્ટર ને એક 25 હેક્ટરની ગોચરની જમીનને રદ કરવા માટે કલેક્ટર શ્રીએ ભલામણ કરી દીધી હોવા છતાં કમિશનર કચેરીના અધિકારીઓ એ ફાઇલો દબાવીને બેસી રહ્યા છે. એના માટે પછી લાંબા સમયની લડત પછી અમારે ના છૂટકે મેં કાલે વિજિલન્સમાં આ અધિકારીઓ સામે મેં ફરિયાદ કરી છે. પણ એક આપણે કરવું પડે છે. આપણે વિજિલન્સમાં કેમ જવું પડે છે? તમે કેટલો ટાઈમ સુધીને અહીંના લોકોને ના લોહી ચૂસશો, અને આપણે ક્યાં સુધીને લડત કરીશું? આપણે કઈ અમરકૂટો પીને તો આવ્યા નથી કે આખી જિંદગી વર્ષો સુધી જીવવાના છે, લડ્યા કરીશું. એટલે આ રીતે અમારે વિજિલન્સ ફરિયાદ પણ કરવી પડી છે, અને ઘણા અધિકારીઓ પર હવે એક્રોસિટી અને બીજી એસીબી ની તપાસ પણ માંગવી પડે એમ છે. તપાસ માંગવી પડે એમ છે. તો ભાવિનભાઈ પાસે તો ઘણું બધું જાણવા જેવું છે, ઘણું બધું એમની પાસેથી સમજવા જેવું છે, કારણ કે એ પોતે અભ્યાસુ છે અને અભ્યાસ કરીને જ એ હંમેશને માટે લડે છે. અને આ 10 વર્ષથી તો આપણે જોયું, એના પુરાવો કલેક્ટરને જે 10 વર્ષ પહેલા રજૂઆત કરી હતી એના કરતા અત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તો ભાવિનભાઈ સતત લડતા રહેશે, એમાં કોઈ સવાલ નથી. અને ભરૂચના લોકોનું જે સામાજિક જવાબદારી છે એ જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. ઘણા બધા આ ઉપરાંતના ઘણા બધા ઇસ્યુ માટે એ લડતા રહ્યા છે. તો ભાવિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. તો આ ભરૂચ અને એની આસપાસના વિસ્તારોમાં જે સિલિકો, આજે તો માત્ર સિલિકાની જ આપણે વાત કરી છે, બીજા બધા ખનીજ છે એની વાત કરીશું આપણે ધીમે ધીમે. જીએમડીસીએ સ્કેમની શરૂઆત કરી. ખાનગી ઓપરેટરો અત્યારે એમાં મોટા પ્રમાણમાં સ્કેમ કરી રહ્યા છે, કૌભાંડ કરી રહ્યા છે, અને ગેરકાયદેસર રીતે એનું દોહન કરી રહ્યા છે. સરકારને સિલિકાની માત્ર ને માત્ર 50 કરોડ રૂપિયાની વર્ષે રોયલ્ટી મળતી હોવાનું અનુમાન છે. એના કોઈ અલગ આંકડાઓ નથી આપવામાં આવતા, પણ એનું જે આપણે સરેરાશ કાઢીએ મિનરલ્સ પ્રમાણે, તો માત્ર ને માત્ર 50 કરોડ રૂપિયા સરકારને રોયલ્ટી મળે છે. અને ચોરી કેટલી થાય છે? 5,000 કરોડ, 6,000 કરોડ, 10,000 કરોડ, એનાથી પણ વધારે હોઈ શકે છે. અને એટલા માટે છેલ્લા 10 વર્ષમાં કેટલી અહીંયા ચોરી થઈ છે ખનીજની. સુરેન્દ્રનગરમાં જે રીતે જે લિગ્નાઇટ ખોદી કાઢવામાં આવ્યું છે જમીનની અંદર, લિગ્નાઇટ આમ તો નામ આપે છે પણ કોલસો જ છે, અબજો રૂપિયાનો કોલસો ખોદી નાખવામાં આવ્યો, ત્યાં પણ તપાસ થઈ નહીં. તો અહીંયા તો કમસે કમ તપાસ કરો, તો આમાંથી વાસ્તવિકતા સરકારની આવક પણ વધી શકે એમ છે. અને જે ખનીજ ચોર માફિયાઓ જે અહીંયા સક્રિય થયા છે એની સામે પગલાં લઈ શકાય. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે સતત વાત કરતા રહીશું, લોકોને થતા અન્યાયની રજૂઆત કરતા રહીશું, અને સરકારનું નાક, કાન અને આંખ ખુલ્લે તો આ સફળતા મળે લોકો માટેની. અને અત્યારે તો આપણે જોઈ શકીએ સરકાર આંખો બંધ કરીને બેઠી છે, કાન તો બિલકુલ બંધ કરી દીધા છે, અને જોવાનું પણ બંધ કરી દીધું છે. તો આ આપણી સરકાર છે, આપણી ચૂંટેલી સરકાર છે કે જે લોકોની વાત સમજતી નથી. જો સેજ પણ સંવેદનશીલતા હોય તો મનસુખ વસાવા ત્યાં જઈને ધરણા કરવા જોઈએ, એ જ ખાણો ઉપર બેસીને ધરણા કરવા જોઈએ કે આની તપાસ કરો, તો જ સાચો ન્યાય લોકોને મળશે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.